અસર હવે શાકભાજીના ભાવ પર પણ વર્તાઈ રહી છે। લીંબુના ભાવ પહેલેથી જ ઊંચા છે અને હજુ ઊંચા જવાની આશંકા છે। એક તરફ ઉનાળાની અંગ રજાડતી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, તો બીજી તરફ ગરમીમાં રાહત માટે જેનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે તેવા લીંબુના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો। ધોરાજી રિટેલ માર્કેટમાં ગત મહિને લીંબુના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલો હતા, જે હવે 300 રૂપિયા પહોંચી ગયા છે। લગ્ન સિઝન ઉપરાંત ગરમીને લીધે ઠંડા પીણા, શેરડીના રસમાં લીંબુનો ઉપયોગ વધ્યો છે। બીજી તરફ માંગ સામે આવક ઓછી હોય લીંબુના ભાવ વધ્યાનું વેપારીઓ જણાવી રહ્યા છે। લીંબુના ભાવ હજુ ઉચકાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ગત મહિનાની સરખામણીએ શાકભાજીના ભાવમાં 30% ઉછાળો જોવા મળી રહ્યો છે। ટામેટાથી લઈને લીલા શાકભાજીની કિંમતો વધી ગઈ છે। વેપારીઓનું કહેવું છે કે આકરી ગરમીમાં પૂરતી આવક નથી થઈ રહી, તો બીજી તરફ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની પણ મુશ્કેલી વધી છે। કાળઝાળ ગરમીમાં પાક બળી જવાની ફરિયાદો ઉઠી છે, જેને કારણે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે।